ખબર પડે ડાયલોગ બાજી તો ડાયરામાં હારી લાગે પણ ઉતારો હવનું હારું કરી દે બધાનું હજુ તો હારું બીજે કરી દે. હાલવાનો છે એક ભારો ઓર્ડર છે એ ભરો બટી ભરો ઓહો ભગતબા ઓય. લે મજામાં ઓય લે પરસાદી લેતા તો લાવો પ્રસાદી લાવો અચ્છી વાત જાતા જાનમાં જા તમારા બાપાની તો વહુ બટા ક્યાં છે 10 રૂપિયા આલુ મારા પગ ખોદે આ નહીં દેખાતું એટલે ઊંચા વાવ છું એટલે લાકડાના ભારાની વાત થાય છે ઓહો લાકડાનો ભારો પણ આ તો લાકડાની ભારી છે એટલે ભારે ને ભારો અહીં એક જેવું જ છે પણ તમે પૈસા તો બોળા લ્યો છો તાર તમે પણ વસ્તી અત્યારે નહીં ને ખેપાની થઈ ગઈ છે એવું ભારી છે ના એટલા પૈસા આલે ને ભારે ના એટલા પૈસા આલે એવું એમ ઓય હારું બટી ફોન નું કામ કરો હા ભગતબા પણ હું શું કહું વાત તો આપણો હા બટી શું તો હું ફોન ના જ કરું છું પણ તમને એક વાતની ખબર છે શાની સરપંચ ને ડેલિકેટ ને મેં તો હે ધોયા છે ને હમણે અલે આ એ ભલા માણા ઈ ગામના આગેવાન કહેવાય અને તારે અહીંયા ના મરાય અને આ પણ મારા ઘરે આવી હા અને મને ધમકાયો ને મને મારવા ઉપર આવી ગયા હતા પાછા મેં કોડીએ હે ટસકાયા છે ને બેન બેટા ને. પણ બટી તારાથી એવું ના કરાય પણ શું કરું ત્યારે બા ના, હવે રામ રામ કરો હા હા હવે નહીં કરા કયો હારું સારું સારું ખોટા માથા જ વીડ્યા ભગત પાસે 2 કલાક હા રેડ ભાઈ ઘરે આવીને મારી જાય ને આપણે આમ પછી માય કાંગલા થઈને બેસી રહેવાનું કાપી નાખવાના હોય હેડ શું હતું બટી કો અરે મારે બૈરું છે ને હા. 2 મહિનાથી રી હમણે બેઠું છે બરાબર હા હા 2 મહિનાથી મારા હાહરિયા વાળા મિલતા નથી એટલે તમારે હવે ઈ તેડા મેલવાનું કરાવવાનું છે અહીં તો હું તેડી આવીશ તું તાર ચિંતા ના કરે અમરોદી આગેવાન 5 ગામાના બેઠા હોય ને કારા છે એટલે વાર્તા પૂરી હોય પણ હું શું કહું છું હા. તાર હારો શું કરે છે ઈ અત્યારે તો કઈ કરતા નથી હા. પણ 2 મહિના પહેલા મર્ડર કર્યું તો જેલમાંથી છૂટીને આયા છે કોણ કરે કાળું પાસે તો મારી કાઢી છે મદર વાળા પાસે મારી ખાવાનું થાય ઉપર યુ થાય ને ના ના પણ તમારે આ કરાવવું પડશે તેડા મેલ ના ના હું ત્યાં ચિંતા ના કર બટી તું તાર અમરોદી બોલે એટલે વાર્તા પૂરી હોય હું તેડી આવીશ તું તાર એમ ને. હા આપણે પરમદાર નું રાખા તો બરોબર મારે આ 2 દાડા મેં કામ છે હું તૈયારીમાં છું તારી રેડી, એટલે આપણે પમદાડા ગોઠવ્યું તું તારો રેડી. ઈકો કરદી પરી હારી રાહુલભાઈ ની હારી લઈને હારો રેડી ને હા એ હારું હારું ભલે જાવલીને જાજે એને કી બૈરા રીહણે બેઠા છે ઈ હારું છે ખોટા તેડી લાવે છે આકાશ વહરુજી બૈરમ તો ચાજો છોકરા આમાં તું પૈણ તો ને શું કીધું ને કા તો રૂજે છધડા હોય છે બાઈડિયામાં તો હો અશીશ ને હે ડાયરો હેડ તને ગુલ્ફી લેવર આવતા અરે બેટે હબી નાલ્યું તું ને તે નેટ હરખું શું શરીર હવે હેડે ઓછો ને કે હાલીએ નતો કરતો લે હરખાના હમાસા લઈ આવ અને ધાપી નાલ્યું તું ડેલિકેટ આવરા ભગત ઓય, શાંતિ છે ને ઓએ ઓય આ મંદિરે જોતો એટલે લાગ્યું તું ડેલિકેટ ના હમાસર લેતો ને પરસાદી આલતો ના ના ભલે આયા હો, ભલે આયા અને મેં સાંભળી છે કે કંઈક તમારો ડખો થયો તો હમણે ડખા તો આપણે ભગત મારે કાયમ હોય છે પણ મારે કને આવે ને એટલે મટી જાય ગમે એવો ડખો હોય તોય ના ના હા તમને તો કે માર્યા તો એ વાત સાંભળી હતી કોણ મારે પડવું ડેલિકેટ ને સરપંચ ને કોણ મારે ભલા માણસ તેવા માણસ તમે યાર તો તમને ને સરપંચ ને કે જબર માર્યા તો એ વાત સાંભળી હતી મેં એટલે મોળે કીધું હમાસર લેતો હતો ના 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 એવું કઈ નતું એ તો ખાલી અમાર બોલા સાલી સીધી બાકી માર્યા કોઈ નહીં હો એવું હતું એમ કોઈ નથી માર્યા તમે તારો બેહો તો સા પાણી કરાવું ના ના હવે હું જાઉં ને બેહો નથી ના હવે તમે ભેગા થઈ જાય આવી જાઓ હારું હારું તો એ ભરમ ના રહેતા તો ખાલી બોલા સાલી સીધી હો એ હારું એટલે આ સૌદેશી તો આખા ગામમાં કેરો છે સાવા કરશે પરા હમણાં આબરૂના કાંકરા કરશે પરા આખા ગામમાં ભાયાની પેલા એકદમ આવવા દીધી એકદમ હરખા કંજ આવે છે પછી સરપટ કંજ આવું છે કાકા લે પાણી પી લો લે પીવો પાણી ડાયા થઈને ના સાથ જાતા હોય તો મોરવી થાય ને એ ભાઈ દુખે છે હાથ દુખે પગ દુખે ઈ ઘડી ચાંચા દુખે ભગાઈ ના યાર હવે મોરવી થઈને ના જાતા ને બીજું ભાગ છે પ્રું પતુઈ બેડા ને હેડા પોગા વછરી નાખે રામ રામ પછી ગામના આગેવાન હમણાં આયા કોણ આયો હમણાં ડેલ કર આવરા રામ રામ પણ આ શું છે બધું આટલા જટી જવાના બધું આખું લુક બદલી ગયો છે વતું તો કરાવો હમણાં ઉઠ્યો કોમામાંથી ઓએ કોમામ તો હતા એટલે વિચારતો તો કે થોડો રાગે તું તો
જટિયા કપાવતો આવું. આ છોકરાને ખબર નહીં પડતી લે તાર કાકા નાવડા આવડા જટીએ છે કોક ના ઘરે બોલાવીને ના બાલ કપાવા પર આવે કેવા ભોંડા લાગે છે 25 ગામના આગેવાન છે પણ હવે લઈ જવાના હતા. હું શું કહું હા આ પગ થોડો હાજેરો કરાવજો. થોડો કશ ભાઈ કશ ચમચમ છે હવે તબિયત બધું આમ વસેરી નાખ્યું છે અંદરથી તો શિખર ચેવો માર પડ્યો છે. કોમામાંથી બહાર આયા ને એટલે હારું એટલે હવે તો બસી જાસ્યો આના કરતો કુમામ રેડી હતું પાછું. કેવું હતું અંદર કોઈ ખબર તો નથી પડતી. 2 દી થી બહાર આવ્યો છું તો હાથા દુખે બેડા મન તો. કોમામ આમ કેવું હતું પંખા બંખા હતા ખાવા પીવા એમાં તો ફૂલ એસી ને એવું બધું લાગતું તું કે રેડી પડ્યો છું. એકદમ મારે જાવું છે હારી સીઝન આવે ને આ વખતે હા. મગફળીની તો કોમામ તો મારે આટો મારવા જાવું ના ફરી આવો સારું છે બધું. એટલે આ ડેલિકેટ કોમામાં રૂમ ના આવે. તો બંગલો અસ્થિર મગજ થઈ જાય કશું ખબર જ ના પડે. મગજ ફ્રેશ થઈ જાય ને ડેલિકેટ તમે તો શું સમજાવવા હવે આવા ભણલ થઈને તમે. પણ કોદાળો જો નથી કોમામાં એટલે ઈ તો જા છો ને તાર તમને એને ખબર હોય કે હું ચા છું એમ. એમ હુએ એમ નથી જાવ ગાડા થઈ જાવ હુએ ગાડા થઈ જા. ધાડે શોખ દાતું અને તમને શરમ આવે છે કે ને મોરવી કરીને મેલો ડેલિકેટ ચમ આવું કર્યું હાવ. ચમા માર કાકા તો ભાજા હપરા હાવ. પણ અમને ભાજે હપરા તાર કાકા પેલા આ જે જડબાની જે છોડી ને હા આ તો જુઓ હમણાં ફર્નિચર કરાયું ને હા નકર આમ હતું. એવું એમ હું કેમ બોલું એમ થાતું મારતો. અલ્યા મૂચી હોય તો ખબર છે હા. રાટડી ગધી ગોડી અરે મારે તો ગધીની માં જેવું થઈને પડ્યું બોલો. હું નેટ હમો શોધ છું હવે હેડે એવો નકર તો હે લપડ પપડ જાતો ભાઈ આલ્યું ઊનું લાયણે હો ભાઈ. મને તો સગો સગાલ્યું અને હું શું કહું છું હમ. તમે જઈને આયા ને એની ચેડામાં તો કાવતરું કરો ભોપો મેલ્યો ભોપા નહીં માર્યો ઓહો હવે હું શું કહું કઈ ખબર? વાતચીત નહીં મેલું કરવામાં પણ હવે આનો દોયડો તો કરવો જ પડશે હવે હામે પડ્યો છે એટલે હવે હું શું કહું આ બળથી મરે એમ નથી. બળ તો કઈ સેટ થતું નહીં આને કળથી મારવો પડશે. એટલે પણ તાર કળક કર્યું તો ખરી તાર કાવતરું કરવા મેલ્યા એને માર્યા હવે કળાય કામ નથી કરતું આ સરાનો ભૂચો છે આર્યો ઠેકાણ થી મરે એમ નથી એટલે એમ કહું છું કે હારો મોણા ગોતી અને ગોજમાં સરો છોડાવો તો આ મળશે. બાકી આ મારા જેવા જો પડી જતા હોય તો પછી બીજાની ઓકાત નથી એમ કહું છું. હવે હું શું કહું છું હા હવે સરો સડવા માટે કોક મળદ નું ફાટ્યું તો હોય ને તમે મળદ જ છો અત્યારે તો. હજી થોડોક માર છે એટલે તમે મળદની રીતે જો સરો છોડો અને ભલે પોલીસ સ્ટેશન નું ગમે એ કામ હોય તો હું લડી લઈશ પણ તમે આ પૂરું કરો. આને મારે સિવાય છૂટકો નથી. સારું હવે આ હું એકદમ સરપંચ ને મળો હારી વાત કરું રેડી રેડી ડેલિકેટ હા. બહાર થી માણસ બોલાવો ને પણ. બાર થી બોલાયા હતા ને ભોપા ને બાર થી બોલાવો બાર થી બોલાય હડો અમે ઈ તો સરપંચ ને બે વાત કરીને પછી કાક સેટ કરો હા કરો કરો હો. બે હોય એમ જ મારે આજુ હારું ડોશીન કો થોડીક માલિશ કરતી રહે ઓલા કોપરલ તેલ થી હું કરાવરાવું કોપરેલ થી કરાવું ને એડિયા થી કરાવું. લે તાર હવે બુધાવું છે ઓએ ગુડો બેડા બાજાવું છે. હારું હેડો. મારું બેટું દાડન પાડે અમરાજીનું જે લેવલ છે ને ઘટતું જાય હું આ કાળુએ જે દીના પડતાડ્યા ને તે દીના તો આબરૂના કાંકરા થઈ ગયા છે મારું બેટું. કાંક તો કરવું પડશે આનું. સરપંચ વાવ હારું ઓય પાગલ છે ખાટલો માથે ચા બે હવા જાય હું નથી ઓટલે બેઠો. તો સરપંચ ઘરે ખાટલા તો હારા રાખો. આઈ તો મારું કરશે મારે જે રાખવું એ હું રાખીશ તારે શું જોવાનું. તો અમે સરપંચ તમે ઘરે બેઠા બેઠા ખાટલા તોડ્યા છે બીજું કઈ નહીં કર્યું. બારે નીકળ્યા તો ગાલ ફાડા નતા તોડાયા. હોય તો આમ જ તમારે કે શેચુ પાપડ ના ભાગે આમે એ વાતને તો વાણા વહી જાય તોય કદી નિર્ણય લાયો ને તમે એનો. અલ્યા એ હા તું ચમ જારો તાર એમ કે છે કે તમારાથી શેચું પાપડ ના ભાગે ને આમને તેમને એમને હું જોતો મને તો એના પાસે જો માર ખાવા જતા કઈ તમે નહીં કે માર ને તમે કીએ હા પણ તું જોતો તારે મારવો તો ને મામા તો નતું અહીંયા ગજુ આવતું પછી મારે ગજુ ના આવતું હોય તો પછી બીજન છોકમ ક્યાં છે. પણ તમે તો 5 ગામના આગેવાન છો. આ તે આગેવાન છું બાહુબલી શું કઈ ઓ જાન તો બીજે રાવણા કરતા હેડો છો. શું થયો આ શીખરા મારો બેટો હવે ઈ મકોડી કઈ દી છે તમારા પાપ ઉભરાણા છે. મકોડો તમારા ઘરે કઈ આશા કરતા છે કૂતરો આશા નહીં કરતા મકોડો જઈને એકલે હે. આ તો શોકમ આખો દાડો હેડી આવો છો આમને તેમને શું હતું અત્યારે ચમ આયા છો. આ તો આખા ગામમાં વાતું થાય છે ઓલો ફરી ફરીને કહેરો છે કે સરપંચ ને ડેલિકેટ ને તો કે માર્યા જબર. આથી મારી જાશ કે તું જા કે તને નથી માર્યો. અમન તો માર્યા પણ તમે આમાં આગેવાન છો 5 ગામના કા કરો આમ હવે. આથી કરશે ઈ તો તમારે કઈ ઘણું લપલપ થવાનું નહીં મારી મેટરમાં હવે તમારે પડવાની જરૂર જ નહીં. આ શોખીન ચટવાત છે. અમે તો આમે નહીં પણ એમ આ તો નીકળો હવે
બરાબર જોવા તમે શું કરો છો હમણે સારું ઓ ઓય. આવે કાને બસ ટક ટક બોલતા આપણે આવડે હેડ ને યાર હમદા તાર ભાઈને કમળા એ કાળું નીરી હાઈ જાતી છે પાછી એ સાનો રે તાકે છે મે જમ તાકે આગેવન હામુ તાકે છે બસ ગમનો આગેવન છું અહીંયાથી ફોડલા પડે એકન તું તો કે કે ને લે સરપંચ અમે તમે ગરીબ ને બારો કાળું મારો ખબર પડે હા માર સેદાય થી હાડકા ફગાઈને આયા સોન આટકા તમારા વાના છે એ તો ફગાયા હપરા હેડ ને કમણે એક પાઇપ ભીડો હમણાં પડ્યો છે ઉલડીને વળે પાછો સોડું પડી હમણે ના પાઇપ ભાગે સરપંચ હેડ બેડ નકળો ચેક ની ચાક કાઢે છે કાઈ ના આવે એટલે હેડો હેડો શું કીધું હે કાઈ ને શું કીધું સરપંચ તમે બોલો એટલા જ છો હમણાં પાછો હમણાં બાહરો કરી નાખીશ હોય આઈ જા આખો દાડો આ સરપંચ ને હોય લે ભાર્યા છે દારો તાર અરે બેટું ગામના તો કહેશે એ વાત તો હાસી છે એની પણ હવે ગામવાળા કહેશે ત્યાં સુધી તો બરોબર હજુ સુધી મારા પાસે કોઈ કહેવા નહીં આવ્યું પણ આ બે ભૈરાન દાડો ઉગન દાડો હાથમેન મારા પાસે આવે છે કાળુનું કાંક કરો ને કાળુનું કાંક કરો એટલે રીહ તો મને ઘણી છે તમે તાર હવે જુઓ તમે આ મેલી લાકડી અને હવે કરું કસરત બરોબર કાળુનું આવે શું મારા પાસે બોડી બનાવું અને પછી કાળું મારું ઓલું શું કહેવાય એ કરવાનું ચમચમ પોરે ના કરું ભૂઈ થવરાતું નહીં કશું વાંધો નહીં આ રેડી છે એટલે સરપંચ હડકવા આલ્યો છે કેમાં એ હડકવા નહીં આજો આ શું છે પણ કસરત કરું હું કાળું મારી લાખવાનો છું હું હવે એમ કસરતો ના થાય હવે અવસ્થા થી કસરતો તો ઓલા નાની શેલના છોકરા હોય ને ઈરાય કરે આપણેથી હવે કાઈ મેળ ના આવે ના ના હું રાશિશ ને અને હું બોડી બનાવી દેશે આ તો થોડીક તો બની પરી ભાઈ બોડી નથી બની તો ઈ ખાલી વાયરાનું આ ભરાણું છે બાકી આપણે બોડા ના બને હવે આપણે બોડા એ ઓલો કાટ ખડકલ હોય ને ઈ બનશે પણ હવે ડેલિકેટ અને બળ તો આપણાથી વધારે છે આપણે કરશે શું બળ તો આપણે લાવવું પડશે ને આપણે સેટ જ ના થાય બળવાળું હવે હું શું કહું છું ખબર છે હા. બળવાળું તો સેટ થાય નહીં આપણે બળ નથી ને કળવાળું આપણે કરી રહ્યા છે કળમાં કઈ સેટ નથી શું હા હવે હું જોતો હરખા કરીને હરખાના હમાસર લેવા હા હરખો તો અહીંયા ચમચમ છે અને હાસુ સોય મકા ભાગલ પડ્યા છે પૂછતો હે આટલા તો જટિયા છે હા. એનો છોકરો નથી વતું કરાવવા લઈ જતો કે નથી કાંઈ કરતો હા અને નેટ છે કોણ ઓહો ઈ તો હું જતો રહ્યો તો ચા આ ઓલે ચક જાય છે ને અંદર અહીંયા બધું શાંત વાતાવરણ હોય ને હા ઓલે કોમામાં એમ એ તો બારી આવ્યો આવતો રહ્યો આવતો રહ્યો એ કિસ્મત વાળો કહેવાય ને કે નથી આવતા ઘણખરો પાછા કોમામથી એટલે હું તો બીજું સમજ્યો તો હા. મેં તો કીધું કોક ખૂબ રૂપિયા વાળા હોય ને હા. ઈ ચક કોમામ જાતા હશે ફરજ મેં તો એને છોકરાને કીધું મારે જો મગફળીની સીઝન હારી આવે ને હા. મારે જાઉં કીધું પછી કે લે ઈ તો માથું ઘણો થઈ જાય ને બેફાન થઈ જાય અને કોમામ જો કહેવાય ઈ તો ખાલી જીવ હોય બાકી ખોળિયું બોળિયું કઈ હલે ને એવું હોય હા તી પછી હીરો બારી આવતો રહ્યો છે હા. એના મને એક આઈડિયા આવ્યો છે શું આને તમે કેજો બથમ બથા કે ઢેકે મારવા જશો તો કઈ એનું કઈ જોર તો કઈ તમારા શેર થશે નહીં પણ બોડી ડેલિકેટ બનાવવા હા તો ના મારે એક ઢેક ભળો હા કાઢ લાખન આપણી બોડી ના બને એટલે પતી ગયું હવે હે? હું આપણા છોકરા છે હવે બોડા ના બને આપણે હવે હું શું કહું છું હર કેમ કીધું છે કે તમે એને બાથરો લેવા જાશો ને તો તમારું બળ કામ આવશે ને હા અને આપણે કાવતરું કરાયું કે ઈ હવે કામ આવ્યું ના માજુ હવે કે તમે એક કામ કરો હા. સરો લઈને જાઓ અને જ્યાં જ્યાં એને મોકો જ નાખ્યું સીધો ગળા ઉપર સોડો ભરો એટલે હવે હું એને રાખવાનો નથી એને ગળાના બે કટકા કરું સરો લઈને જાઉં ઈટાળે હળાઈને જાઉં એટલે ડેલિકેટ હા હવે તું તો માર ખાઈને આવ્યો તો બરોબર હા. અને તારી ચા સાથી હેડે છે તું ગળા કાપીશ અલ્યા સાથી તો હવે હેડ છે હબીન માર ખાતી એટલે સાથી હેડ છે એને મારવાનો મોકો જ ના આલો ડાયરેક્ટ જ ગળામાં આયા પરવી નાખું છો તો હું શું કહું છું હા. 2 દાડા રહેવા જતું ચમ 2 દાડા ચેડ વાત તા સુધી હું થોડીક બોડી બનાવવું પડી એટલે બોલ ઈ રેવા જે બોડી વાળી વાત જ ના આવે છે ઈ કામ જ નહીં આવે હે? હવે ડાયરેક્ટ જ હું જઈ અને 2 કટકા ગળાના હું ગુતો સરી એ રેડી તો છે ચા ડાયરેક્ટ કાંઈ છોડું એટલે અહીંથી નોખું વાત થાય પૂરી એને મારી સીધે એનો ભાઈ ટુકડો નહીં આવે ના ના પછી. તું રહેવા જે ઈ તો હું મારી જેલમાં જવું પડે ને તો હું જઈશ તું રહેવા જે એટલે જેલમાં નહીં હવે હું મારાથી હવે કાળ જોર ચાલ્યું નહીં રહેતું હું હવે જઈને એને મારી જ નાખવાનો એટલે પણ ડેલિકેટ તું રહેવા જે એમ કહું છું હું જઈશ તું ચાર જઈશ હું જઈશ 2 દાડા ચેડ ના મારે અત્યારે જવું છે હા તો પોચ પરો જા બસ તાર હું જાઉં રહો
પોચ ભરો અને આવું પાછો હમણાં ગળું કાપે એનાનું જો. હું શું કોઈ વાત કહું છું હા. મહારાજને મેં ફોન કર્યો હતો હા આજ તો મુહૂર્ત નહીં હારું આજ તો કાળનું ઝોઘડિયું અડે હારું આજ રહેવા છે તો કાલી જા એમ કરું એમ કરી રેડી. મારું માન સુખી થઈશ હા તો કાલ રાખો. હા? સોખડિયું તો મારું બેટું કાઠું પડે. હોય. મોટા સોખડિયા ના એટલે ધાબો ધરો હા મારે. એટલે હા તો રેડી કાલી જાઉં. હારું કાલી પાછો તારા કને આવીને પછી જ જઈશ હો. હા રેડી અત્યારે હું શરીરની વ્યવસ્થા કરું. કઈ કક હારું. હો અને હવે હું શું કહું આ જીમ ફીમ કરતો રા બોડા બોડા ના પડાવતો રા ભગાવશે પૂરું બધું હમણે. હા તો સડ્યો જ પરો થોડોક ઓય અટક અટક આવ્યું તો આમ હમણે. ના ના એમ તો ફોન નું કામ કરે એમ તો નહીં આવે હઠ તો હારું હો. હો શાંતિ જ જાજે હારું. અને બેટું આ ડેલિકટ કાલે જ આશે ને જો કાળું મારી લાશો એને તો ગામને તો ખબર છે કે ડેલિકટ ને અમરાજીને બેયને માર્યા છે જો હીરો મારશે ને ડેલિકટ તો એનું નામ મોટું થઈ જશે અને મારું થઈ જશે નાનું હું સરપંચ છું આવતી વર્ષ હીરો જીતશે ને હું ડેલિકટ બનું એટલે સરપંચમાંથી ડેલિકટ બનું કેવું સારું લાગે એક કામ કરું જો ઘડિયાનું તો મેં બાનું કાઢ્યું છે હીરો કાલ જવાનો છે ને આજ જ ઉપડું હું અને આજ જ કાળું ને ફિનિશ કરી નાખું એમ તો 5 ગામનો આગેવાન છું ને પોલીસ ને તો પહોંચી વળીશ હેડો શુભ કાર્યમાં મારે ઢીલ રાખવી જ નહીં હેડો હે ભૈયા હા તું આમ દાડે પાડે કાળો પડતો જાય રહ્યો અલ્યા તું કાળો ને વગર કાળો ને આવું બધું ના કહો મારું મગજ છટકે 2 દાડાથી કોઈને માર્યા નહીં ને એટલે 2 દાડાથી ખાવા ખાધું નહીં ને હમણાં તને કોળી ભેગો ઉડાડીને ખાવા ખાઈશ હમણાં ધરીને પાછો એટલે પણ ભૈયા મને મારી તું તારા ભાઈને એટલે ગમે એને મારી નાખું હું સારું હેડ હવે રી ના કરી વધારે આ તો મારું મગજ નહીં બગાડવાનું તારે હો કાળું ભાઈ કરીને બોલાવવાનો મને હા કાળું ભાઈ બસ આ તો હેડ સાનો મારો કૂતા તો આપણા ઘરે કોઈ દાડો હોય નહીં કૂતા આપણે રાખતા નહીં આને આ કાળનું લોહી સખાડ્યા વગર પાછી મિયનમાં નહીં મેલવાની કાળું તારું તો હું આજ ઘર બાળું મારો ને કઈ ચાજો મોટા મોટા ડેલા બનાવીને બેહી ગયા ખબર નહીં પાસ ગામના આગેવાન અમરોદી કોણ છે જા પણ હા નેકળ બારો કોઈ પાડ્યો નહીં હાલ કરો બંધ બારો નેકળ ખબર પડે ડાયલોગ બાજી તો ડાયરામાં હારી લાગે પણ મોરો ની વાત આવે તેથી અમરોદી આગેવાન બોલે મારી જાન